બરાબર. બીજો બરાબર. 5 નામ બતાવો ને. 5. કમળદાસ. સરસ. કમલદાસ. બીજું નામ કેવલદાસ. 3 નામ થયા. બેનો માંથી બોલશે. તો પછી નામ બેનો માંથી તો પછી નામ બોલશે. બેનો નહીં ખરાબ. પછી નવા મહેમાનો માંથી તો પછી નામ કમલદાસ, કલ્યાણદાસ, પછી કેવલદાસ, કૃષ્ણદાસ. સરસ. કૃષ્ણદાસ. કંકેશ્વરદાસ. 5 થઈ ગયા. હવે છેલ્લું મેં કહ્યું તમને કમલેશદાસ સાહેબ. સાધુ શ્રી કમલેશદાસજી સાહેબ, ગુરુ શ્રી ધનેશ્વર દાસજી સાહેબ. બરાબર. નામ બરાબર છે ને? સાધુ શ્રી કમલેશદાસજી સાહેબ, ગુરુ શ્રી ધનેશ્વર દાસજી સાહેબ. તાકી આપણા કબીર સમાજની અંદર નવા આપણા વાસણવાજા ગામની અંદર નવા સાધુ બની રહ્યા છે. એનું નામ છે કમલેશદાસજી સાહેબ, ગુરુ શ્રી ધનેશ્વર દાસજી સાહેબ. જોરદાર તાળી. તમે પત્રિકા લખશો, ટપાલ કરશો, તેમનું નામ સાધુ શ્રી કમલેશદાસજી સાહેબ એવું લખવામાં આવશે. સદગુરુ કબીર સાહેબે એવું કીધું છે કે સાધુ આપણે કેવા જોઈએ? સાધુ એસા ચાહીએ જૈસે સુખ સુજાવ, સાથ સાથ કો ગ્રહણ કરે, થોડ થોડ દે ઉડાવ. તમે ઘરમાં સુપડી વાપરતા હશો. સુપડી દેખી? સુપડીનું કામ કરે. અનાજના દાણા હારે હારે મૂકી રાખે ને કચો બહાર ફેંકી દે. સુપડી એક ઝાટકો મારો એટલે કચો બધો બહાર કાઢી દે. તો સાધુ પણ એવો છે કે સમાજની અંદર જે ખોટા દૂષણો કામ હોય એ બધા બહાર કાઢી દે ને સારા માણસોનો સંગતિ કરે. સાહેબ શું કહે છે? કભી સંગતિ સાધ કી ઘરે और की व्याधि, संगत बुरी असाध की करे और की व्याधि. એટલે હંમેશા સાધુઓના સંગમાં રહેવું, સત્સંગમાં રહેવું. જો તમે ખરાબ માણસોમાં રહેશો, દુર્જન માણસમાં રહેશો તો આપણે દુર્જન જોઈશું. તો સારા માણસો સંગત કરો, સાધુઓનો સંગ કરો, સત્સંગમાં જવું. સાહેબ શું કહે છે? સંધ્યાપાઠમાં જીવન જોબન રાજમજ અવિચર રહેના કોઈ, જો દિન જાય સત્સંગ में जीवन का फल सोई. જીવન એટલે આપણા આ જીવનની અંદર જન્મ અને મરણ ચક્ર ચાલતું રહે છે. બધું આવી જાય. જીવન બાળપણ આવે, બચપન આવે, યૌવન આવે, વૃદ્ધાવસ્થા આવે, બધું આવી જતું હશે. કશું ટકવાનું નથી. પણ આપણું એક જીવન સત્સંગમાં જશે તો આપણું જીવન કેવું હશે? સારું જશે. તમે વાલિયા લૂંટારો નામ સાંભળ્યું છે? વાલિયો એ વાલ્મીકી ઋષિ પહેલા કેવો હતો? વાલિયો લૂંટારો હતો. જંગલમાં જે બી આવે એને લૂંટીને ખાઈ જાય, લૂંટવાનો ધંધો કરતો હતો. પણ એમનો બેટો નારાયણ સ્વામી છે, એમની જોડે ભેટો થયો અને નારાયણ સ્વામીએ એને કીધું, ભાઈ તું આ શું આ ધંધો કામ કરે છે? લૂંટવાનો ધંધો. કોઈ સારું કામ કર, આ ધંધો છોડી દે. તો થોડોક સત્સંગ એને સંભળાયું. પછી વાલિયાને મનમાં આવ્યું છે કે હા મારે આવું કરવું જોઈએ નહીં. તો